હખડા ન બેહે હો, કોઈ પણ ઘરે મહેમાન ને એને કામ હોપી જ દે. બોલ, મેં એને એવું કીધું તું, મેં કીધું તમે દૂધની બાટલી લઈ આવો, તો બોલ એને મહેમાનને ફોન કર્યો. એ કે તમે અમારે ઘર જમવા આવો જ છો ને, તો કે નાકેથી દૂધની બાટલી લેતા આવજો ને, કે આપણે ચા પીવા થાય ને. બોલ, મને કેટલી શરમ આવી મહેમાનની સામે. બોલ, બિચારા મહેમાન દૂધની બાટલી લઈને આવ્યા. તારા પપ્પા છે ને 56 નું મોડલ છે, આપણે એને ગમે એટલું રિપેર કરીશું ને તો બોનેટમાં ખામી જોવા મળશે જ તે. પછી મહેમાન વહી ગયા તો હું કે ખબર, આજે તો કે મારું મગજ હલી ગયો. મેં કીધું જે દિવસે મેં કીધું મારા મગજના તાર હલી જાય ને તો મેં કીધું વેલ્ડિંગ કરાવવાનો વેતે નહીં રહે મેં કીધું. અને બોલ, તારા પપ્પા મહેમાનની સામે એવી ફાકા ઝીકી મારતા હતા ને કે ઓલા અંબાણીને પાછળ મૂકી દે એવા ફાકા મારતા હતા. બોલ, આખી હું હલી ગઈ. એ કે તું એ કે હેની હલે છો? મેં કીધું હું મેં કીધું ભલભલા માણસ હલી જાય. મેં કીધું તમારા ફાકા ઝીકી સાંભળીને મેં કીધું થોડીક શરમ રાખો મેં કીધું બોલવામાં. તો કે મને હેની શરમ, આજે તો મેં આખા કપડા પહેર્યા છે. બોલ, આને પોગી નો વળાય તારા પપ્પાને. તું એક કામ કર, તું લંડન જા છો ને તો હારવાર મને લઈ જાજે. આની હારે મારે નહીં મેળ પડે હવે.